હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 7:30 અને રોજના રૂટિનની જેમ જ આપણે બધું કામકાજ પતાવી દીધું છે. અને આપણે જ્યુસની તૈયારીઓ થઈ ગઈ છે, ડિટોક્સ વોટરની તૈયારીઓ થઈ ગઈ છે. જો આપણે આ બાજુ જ્યુસ બનાવવાની રેડી તૈયાર થઈ ગયું છે, આ બાજુ વોટરે રેડી થઈ ગયું છે. અને આપણે સબસ્ક્રાઈબરો પૂછાય તમે એની અંદર શું શું નાખો છો, તમે તો આપણે કહી દઈએ. જો એની અંદર હોય છે તકમરિયા, ફુદીનો, બીટ, આંબળા, પછી વરિયાળી, તજ, લીંબુ, બધી જ વસ્તુ નાખવાની હોય છે. અને પછી એને કલાક માટે પલાળ દેવાનું પાણીમાં બધું. અને કલાક પછી છે એને ગાળીને આપણે બોટલમાં ભરી લેવાનું, રેગ્યુલર બોટલમાં. અને પછી આખો દિવસ તે પાણી પીવાનું. મોસ્ટ ઓફ તો બપોર સુધીમાં ખૂટી જાય મારે, પછી આપણે સાદું પાણી પીવાનું ચાલુ કરી દઈએ છીએ. તો ચાલો હવે બધાથી પહેલાં તો આપણે જ્યુસ બનાવી નાખીએ અને જ્યુસ પી લઈએ અને પછી કાંઈક નાસ્તાની તૈયારીઓ કરીએ. જો અમારું પુડલું બનવા માટે પણ હવે મૂકી દીધું છે. લીધું છે ચણાના લોટનું, પછી ઉપર કેપ્સિકમ ને બધા મસાલા કરીને મસ્ત પુડલું બનવા માટે મૂકી દીધું છે. તો આ બાજુ જો ભગવાનની આરતી પણ થઈ ગઈ છે અને આપણો નાસ્તો બનીને પણ રેડી થઈ ગયો છે. તો ચાલો નાસ્તો કરવા બેસી જઈ. અને આજે નાસ્તામાં તો મસ્ત પુડલા બનાવ્યા હતા ભાઈ. જો ભાઈ મસ્ત મકાઈ કેપ્સિકમવાળા પુડલા અને સાથે છે દહીં. તો ચાલો બધા નાસ્તો કરવા. ગઈશ તો નાસ્તો પણ કરી લીધો છે અને બપોરની તૈયારીઓ પણ થવા મળી છે, કેમ કે બે સૂત્યું છે ને અમે તારું શાક બધું બનાવી નાખીએ. તો બધાથી પહેલાં તારું ભીંડાનું શાક બનાવવાનું છે અને પછી કરવાનું છે ટિંડોરાનું શાક. બેનો હાટું તો જો આ બધું તેલ આવી ગયું છે. ચાલો તો આપણે ભીંડાનું શાક બધાથી પહેલાં તો વઘારી નાખીએ. રાઈ, સિંગ અને આ ભીંડો મસ્ત આપણે કડકડીએ ખાવા જોઈએ. ભીંડાનું શાક બંને થઈ ગયું છે રેડી. અને આ બાજુ હવે જો ટિંડોરા બટાકાનું મસ્ત કડકડી શાક બનવા માટે હવે વઘારી નાખ્યું છે. અને આમને મજાને છે ને તેલમાં આખું પૂરેપૂરું ચડવા દેવાનું છે, જ્યાં સુધી કડકડી ન થઈ જાય ત્યાં સુધી મીઠું અને હળદર નાખી અને પછી આપણે એની અંદર છેલ્લા લાસ્ટમાં નાખશું ચટણી અને થોડીક મસ્તી ખાંડ નાખી પછી ઉતારી લઈશું. એ તો બધું કામકાજ ખતમ કરીને ફ્રી થઈ ગયા છે. અને આપણે જો હેર વોશે કરી નાખ્યા છે, ખાલી ઘૂસ કાઢવાની બાકી રહી છે. અને બે બેનુંને બીજી વાર જમવાનું ચાલુ થઈ ગયું છે, નાસ્તા પાણી ચાલુ થઈ ગયા. હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે જો ચાંદલો કરાવડાવ્યો છે આપણી પાસે અને અત્યારમાં લઈ લીધી છે વેફર. આદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. અને બધા જો નવરા થઈ ગયા છે, માતા બાતા ઓળીને રેડી તૈયાર થઈ ગયા છે. હવે થોડું ઘણું કામકાજ પતાવી અને પછી કાલની જેમ આપણે બે બેનને પાછા આજે પણ નીચે રમવા માટે લઈ જઈએ. જો ઠેલી તો આદુએ તૈયાર કરી નાખી. આદુ હું નાખ્યું ઠેલીમાં? હે નાસ્તો ને એવું. હવે એમાં એવું છે રીલ્સ ને એવું જ મારે એડિટ ને એવું કરવાનું છે, ત્યાં ઘરે ને ઘરે કરી નાખું. પછી બપોરે જમી કરવી નવરા થઈને પછી જશું. જો કામ હશે તો અત્યારમાં જાઓ, ફોન કરીને પૂછી લઈએ આપણે. કોણે આપી હતી દૂધી ફૂતી? ઉપરવાળા ક્રિશુએ છે. તો ચાલો ભાઈ આપણે પેલા ઘૂસ કાઢી નાખવી અને પછી પૂછી અતુલને શોરૂમે કામ હોય તો જશું. નગર આપણે ઘરે ને ઘરે આપણે એડિટિંગનું બધું કામકાજ પતાવી દઈએ. બપોરનો સમય થઈ ગયો છે અને નીચે કહેતા થોડીક વાર માટે ઘરે પાછા વહી આવ્યા છીએ. અને વાગવા આવ્યા છે 12:30 અને હીરુને લાગી ગઈ છે ભૂખ. હીરુ શું કહે છે બેટા તું? એ કે લાય હું રોટલી કરી નાખું, મને લાગી છે બહુ ભૂખ. અને આ બાજુ જો આપણે સલાડ સુધારવાની તૈયારીઓ કરી નાખી છે. કોબી, ગાજર, ટમેટું, સીબડું અને બીટ મેં તો આપણે સલાડ કરી નાખી. અને આ બાજુ હીરુ જો લોટ લેવા માંડી. હીરુ હજી કહણવાનો બાકી છે. અને આ બધું શાક તો આપણે સવારમાં રેડી કરી નાખ્યું હતું. પછી આપણે ભાતે મસ્ત વગેરે લીધા છે. અને આ બાજુ ભીંડાનું શાક મસ્ત બની ગયું છે. હું ફટાફટ કહડી દે. હાલો કહણી દઉં, રોટલી બનાવવાનું ચાલુ કરી દો. બરોબર? હું મારી રોટલી ભાઈ તને હું રોટલી આવડે દીકા, મોટી થાય ત્યારે કરજે. ત્યારે હું નીચે શાંતિથી બેસીશ ને તું મને ગરમા ગરમ રોટલી જમવા આપતી જાય છે. નીચે શાંતિથી એમને આજ મારે છે ને ભૂષણની રેસીપી આપવાની કહું. પેડ કાલે રેસીપી આપી હતી એટલે નગર મોઢામાં છે રેસીપીનું નામ ચડી ગયું છે. તો ચાલો ભાઈ બધાથી પહેલાં તો છે ને આપણે આ કામકાજ પતાવી દઈએ અને રોટલી કરવા મળીએ અને જમવા માટે બધાને બેસાડી દઈએ. રસોઈ બંને પણ મસ્ત રેડી થઈ ગઈ છે અને જો જમવા માટે બેસી ગયા છીએ. અને મેં લઈ લીધા છે ભાત, સલાડ અને છાશ. આ બાજુ જો મમ્મી બેસી ગયા છે, પપ્પા બે ગયા છે. અતુલ હજી આવ્યા નથી. મેંદી આવે ને જે આપણે ફટાફટ મસ્ત
જમી લઈએ તો જમીને થઈ ગયા છે ફ્રી અને આજુ છે ને નીચે જમવા ગઈ હતી ત્યાંથી આવી ગયો હોય બધુડિયો હું જેમાં બધુડિયો બોલ ને પેલા બટકા ભરવામાંથી ઉછી આવે તઈ ને મમ્મી ક્યાંક વહી ગઈ હતી ક્યારની મમ્મી નહોતી ગઈ તું ગઈ હતી શું ખાધું બોલ હાલ એમ નો કહેવાય મમ્માને એમ નો કહેવાય હાલો આદુ શું ખાધું હશે આદુ એ શું જમી હશે આદુ આવીને એમ કહેતી હતી ખોટું બોલે છે ઈદડા ઢોકળા ખમણ એવી સુગંધ આવે છે પેટુમાંથી હું ખાધું આચું બોલ આચું બોલી જા આમ જો ફોનમાં જો હીરવા હાલો ઉઈ જાવ છે ને હું હા શેની ડિઝાઇન કરી છે પેનથી ડિઝાઇન કરી છે આ જે કર્યું હોય અતુલે જે આવી ગયા હતા શોરૂમેથી ટ્રાફિક હતી કે નહીં અતુલ આજે નથી હમણાં ડીમ છે તડકો બહુ છે ને એટલે હું એમ કહું છું આપણે સુરતમાં એટલો પડે તો અમદાવાદ ગાંધીનગર કેટલો તડકો પડતો હશે ને તો આપણી કરતા વધારે હોય ને તડકો તો કોણ ગાંધીનગર અમદાવાદ થી છે ને બહુ તડકો છે કોમેન્ટ કરી દેજો હા ગાંધીનગર છે ને આદુના મામા હોય મામા ક્યાં હોય તો બે બહેનોને સુવડાવીને છે ને આપણે વૈયા ગયા હતા શોરૂમે અને શોરૂમેથી પાછા છે ને અત્યારે વાગવા આવ્યા છે 7:30 વાગવા આવ્યા છે જો ભાઈ 7:30 વાગવા આવ્યા છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ મેં તો આજે કંઈક રસોઈમાં કંઈક સારું એવું ખાઈ લઈએ જો કે પપ્પાને તો ભીંડાનું શાક અને ભાખરી ખાવી છે કેમ કે બપોરે આપણે ભીંડાનું શાક હતું તો મસ્ત લાગ્યું પપ્પાને પપ્પા કે હાંજે થોડું ખાઈ લઉં બપોરે એ તો આપણી હાટું ટીંડોરા હતું ને દાદા હાટું ભીંડાનું શાક હતું કેમ કે આ પપ્પા છે ને ટીંડોરાનું શાક નથી ખાતું એના હાટું ભીંડાનું કીધું હતું તો કે હું ભીંડાનું શાક ને ભાખરી ખાઈ લઈશ તો મેં તો આપણી હાટું છે ને આજે કંઈક ઉત્તપમ બનાવીએ આલુ ટિક્કી નહીં ઉત્તપમ બનાવવા છે પણ ઉત્તપમ રવાના નથી બનાવવા આ વખતે મેં કીધું આપણે છે ને બનાવી મગની દાળના તો જો આપણે મગની દાળ તો આપણે મસ્ત પલાળી દીધી છે થોડીક વાર માટે મેં બધું લાવશે પછી બનાવશું તો ત્યાં મસ્ત પલ્લી જશે આપણી દાળ તો મગની દાળ પલાળી દીધી છે અને માર્કેટમાંથી આપણે જો રેડ કેપ્સિકમ ને યલો કેપ્સિકમ બી લેતા આવ્યા છીએ અને આપણે ગ્રીન તો જો કે ઘરે ઓલમોસ્ટ હોય જ આપણા ઘરે કેપ્સિકમ કેમ કે હું કંઈકનું કંઈક બનાવતી હોય ને તો આપણે ગ્રીન કેપ્સિકમનો તો બહુ યુઝ થતો જ હોય એટલે ગ્રીન તો ઘરે હોય જ તો આ 2 કેપ્સિકમ આપણે લેતા આવ્યા છીએ અને હારે લેવા છીએ હીરુબેનને હેલ્પ કરવા માટે નીચે રમતા હતા ત્યાંથી મેં થોડી ઘણી વસ્તુ આપણે દેવા લેવા લાગે ને કામ ફટાફટ થઈ જાય તો પપ્પા હાટુ 2 ભાખરી બનાવવાની છે અને અમારા બધાના મસ્ત હેલ્ધી ઉત્તપમ બનાવવાના છે તો એનું બેટર રેડી કરવાનું છે બધી તૈયારીઓ કરવાની છે તો ચાલો ભાઈ ફટાફટ પહેલાં રેડી કરી દઈએ રસોઈ બનાવવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે આ બાજુ જો 3 કેપ્સિકમ લઈ લીધા છે ઓરેગાનો પછી રેડ પેપ્રિકા લઈ લીધી છે પનીર લઈ લીધું છે પાલક લઈ લીધું છે અને આ બાજુ આપણી રોટલી વધી હતી બપોરની તેનું શાકે બનાવી નાખ્યું છે મસ્ત ગુલાબ ચટ્ટા અને આદુ દીકો નીચેથી રમીને આવી ગયો હોય આદુ નીચેથી રમીને આવી ગઈ બટુ હે આમ જોયો ઢીંગી ખોળામાં હાથમાં ફોન ને ઓય બાબલુ ઓય બેન એવું કરો છો મારા ફોન ને હા એને ભાઈ કલર નથી કરવો રહેવા જોઈએ સારો છે ફોન તૂટી જાય પછી કલર કર્યા રાખજો એને કવર એ નથી બનાવું મારે રેડી જ છે કવર નતું લેજો આવી ગયા છે તો હાલો જમવાનું બનાવવા મળવી ફટાફટ ભૂખ લાગી છે ને એ આજે પાછો બ્લેક કમાન્ડો બની આમ જો હજી તો નાકમાં શેડો હશે તો કે ભાઈ મારે કેન્ડી ખાવી છે પેપ્સી ખાધી તોય સવારમાં બોલો શું કરવું એનું કેન્ડી ફ્રીજમાં હશે મેં તો કાંઈ ખોલીને જોયું નથી તો ચાલો હવે ફટાફટ આપણે હવે રસોઈ બનાવવા મળવી બનાવવા માટે જો બધી વસ્તુ મિક્સ કરી લીધી છે આપણે 1 વાટકો લીધો છે મગની દાળ 1 વાટકો લીધો છે રવો અને 3 વાટકા જેટલી છાશ અને સાથે લીધું છે પાલક અને મરચું અને થોડુંક મસ્ત મીઠું નાખીને બધું આપણે એકદમ મસ્ત ગ્રેવી બનાવી નાખવાની છે આની તો બેટરે મસ્ત રેડી થઈ ગયું છે આ બાજુ જો બેટરે રેડી થઈ ગયું છે એની અંદરનું જે સ્ટફિંગ હોય એ પણ મસ્ત રેડી થઈ ગયું છે આની અંદર આપણે ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને પછી પનીર અને 3 જાતના કેપ્સિકમ થોડુંક મીઠું અને થોડોક મસ્ત ચાટ મસાલો અને આની અંદર આપણે મીઠું અને થોડોક મસ્ત સોડા 2 વસ્તુ એડ કરી દીધી છે અને હવે પેનની અંદર થોડુંક મસ્ત નોર્મલ તેલ લગાવી અને રાઉન્ડ મૂકી દેવાનું અને પછી એની ઉપર આપણે
આ જે બેટર કરેલું છે રેડી બધું સ્ટફિંગનું એ બધું મૂકવાનું છે. કહીશ તો આપણા હેલ્ધી ઉત્તપમ બનીને રેડી મળ્યા છે મસ્ત ખાવા. જો ભાઈ 1 2 અને ત્રીજું ચડવા માટે મૂકી દીધું છે ને આ બાજુ હીરું પણ ખાવા માટે બે ગયું. હીરું કેવો છે ટેસ્ટ? હે 1 નંબર કે 2 નંબર? ટેસ્ટ કેવો છે? 4 નંબરનો ટેસ્ટ આપ્યો ભાઈ હીરો. એટલે જોરદાર મસ્ત બને છે. જો ભાઈ થોડા ઘણા ચડી જાય ને આવી રીતના કાચું પાકું પછી આની ઉપર છે ને આપણે આમ મસાલો પાથરી દેવાનો એકદમ મસ્ત રીતે. અને આધુને બહુ ભાઈ આધુ બહુ ભાઈ ને બેટા. ઓ શું કલે છે મારો દીકલો કાંડ? જોવું તો પડશે જ ને પાછળ ફરીને. પેલા મેં મસાલો પાથરી દઉં પછી તારા આમ પાછળ ફરીને જો. ઓ યોગા કરે છે મારો દીકરો. હે બ્લેક કમાન્ડો હું ખાય છે? હું આપું હીરવા? છાશ. હાલો ભાઈ હીરુને છાશ આપી દો. અને આ બાજુ આપણે મસ્ત બનીને રેડી થવા માંડ્યા છે. પછી આપણે જમવા માટે બેસી જઈએ. કહીશ તો જમવા માટે બેસી ગઈ છું. અને અતુલ માટે જો આપણે મસ્ત ચીઝી પીઝા બનાવી હતા. પીઝાનો મસાલો કઈ રીતે બનાવી દેતા. અને પછી આપણે થાકી ગયા એટલે મોટા બનાવીને ખાવ. ઉત્તપમ આમ જો ભાઈ આ મારું છે. ઓલું હીરુનું ફૂલ ચીઝવાળું અને એક એક્સ્ટ્રા બનાવ્યું છે આપણે. અને અતુલને ડીશમાં છે ને આપણે લઈ લીધો છે કેચઅપ થોડોક મસ્ત. અને જો આ ચટણી પણ યારે ખાતા હતા તો મેં કીધું હું પણ થોડીક યારે લઈ લઉં. તો ચાલો ભાઈ બધા મસ્ત યમી ઉત્તપમ ખાવા મસ્ત બન્યા છે ભાઈ ટેસ્ટમાં જોરદાર. અને એમ કહેતા હતા કે મહેમાન એવું હોય ને ત્યારે આપણે બનાવ્યું હોય ને નાના પછી 2 પીસ કરીને આપણે ફૂલ ડીશની સાથે રાખવું હોય ને ફરસાણમાં તો પણ ચાલે એવી મસ્ત આઈટમ છે. તો ચોક્કસથી તમે પણ ઘરે ટ્રાય કરજો. અને ચાલો બધા અત્યારે જમવા. એ તો જમીને કામકાજ કરીને ફ્રી થઈને ત્યાં આ બાજુ 2 બહેનું હું અહીંયા કામ કરતી હતી. મેં તો વાસણ આપણે ચોકડીમાં નથી ધોવા કેમ 2 બહેનું હારે વહી જાય ને એટલે મેં બધા વાસણ અહીંયા બેઝિંગમાં ઉટકાને જો બધું કામ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું. અને પોતા મારી દીધા પણ મારી પહેલાં તો તોય ચોકડીમાં 2 બહેનું ઘરી ગયા આમ જોવા નાઈએ. ये हीरो प्लाઝો ફુગાતે ઓલું જીથરું જો. ઓય તારા વાળ તો કર આદરી આમ વાળ તો ઊંચા કર. જોઈ લે બાપ રે બેન મજા આવે ઈ. આમ જોઈ લો માથા હાથ પડાવે હીરો તમે બે. કોણે પાણી નાખી દીધું એમ કરી? આધા જોઈ લે એને હાથે એનું પલાલું તે પલા દીધું એનું માથું. કરતો આદુ ઓમ નમઃ શિવાય કેમ કરવાનું હોય? જો ટબરો કરતો કેમ કરવાનું દીદી ઓમ નમઃ શિવાય? હા 2 બહેનોને પણ જલસો થઈ ગયો છો ચોકડીમાં. અત્યારે ગરમી વધારે રહી ને એટલે આમ જો ભાઈ આમ જો એ બાપા. હવે તારી માથે નાખ દો. તારી માથે નાખ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કાંઈ નહીં 2 બહેનો નાવ હું પતારી કરી લો અને પછી તમને 2 ને બારીઓ કાઢું નાઈટ ડ્રેસ પહેરાવું. બધું છે ને નાન બાર એને હારવાર મને હતા ભરી મી ગયા એટલે આપણે પણ કપડાં ચેન્જ કરી નાખ્યા છે. ટી શર્ટ અને પેન્ટ પહેરી લીધું પાછું. અને આધુ બહુ રોવે છે ને મેં આપણે આને છે ને રાઉન્ડ મારવા માટે ક્યાંક લઈ જાવી હતું ને કહું હાલો ક્યાંક આપણે આટો મરાવી એટલે બેન શાંત થઈ જાય. જો હીરો રેડી થઈ ગઈ છે. હાલો બેટા લઈ જાઓ મારા દીકરાને આટો મારવા. હાલો તને નથી આવવું? હાલને લઈ જાઓ. તો ચાલો ભાઈ હવે આધુને મનાવીએ અને આટો મારવા બહાર રાઉન્ડ મારવા લઈ જઈએ. ગઈશ તો જો રાઉન્ડ મારવા માટે નીકળી ગયા છીએ અને આધુ દીકો માની ગયો હોય. આ ભાઈ નથી માની હો હજી રીસાયેલી જ છે આધુ. આપણે ક્યાં જઈએ છીએ? એને નથી કેવું કાંઈ. અમે જઈએ છીએ આમાં ગોગ મોટો રાઉન્ડ મારવા. હમણાં તાપી નદી આવશે હો અહીંયા. જો આપણે રાઉન્ડ ફરી ગયા. હમણાં બ્રિજ ચડી જશું. તાપી નદી આવશે. કોને જોવી હોય તાપી નદી? તને નથી જોવી? આજે આદુ ને જોવી જ નથી. આદુ આંખું બંધ કરીને બેસશે નદી આવશે ને ત્યારે. આંખું બંધ કરીને બેસીશ? હે હજી બેબી મૂડમાં નથી આવ્યા. જોયું ભેળ ખાવા પોગી ગયા છીએ આપણે બહાર છે ને એટલે મને કે રસ્તામાં ભૂખ લાગી એટલે મેં શું ખાવું છે? એ કે અહીંયા સેન્ડવીચ ખવાય અને દાણા વાળી ભેળ ખવાય. શું ખવાય? તો કેવી ખવાય? ચોખ્ખી. તો અતુલ ને ભાઈ છે ને આપણે સામે ભેળ લેવા મેકલા છે. તમે પાર્સલ લઈ આવો
ઘરે જઈને જ બે બેનું ખવડાવશું. મેં કીધું અહીંયા ખવડાવશું ને તો આ બે અડધી રાત કરશે અહીંયા, એટલે મેં ઘરે નિરાતે બેસીને બે ખાઈ લેશે. તો પાર્સલ લેવા ગયા છે. આદુની ભેળ આવી ગઈ હોય. આદુ બધા જ ભેળ ઈ ભેળ જ છે બટા, બનાવવાની બાકી હોય. કોલેજિયન ભેળ છે ને એટલે બનાવવાની બાકી હોય. આપણે ઘરે જઈને મસ્ત બે બેનોને બનાવી દઈશું, બરોબર? હા ભેળ છે ભેળ. ગઈશ તો જો ઘરે પહોંચી ગયા છીએ અને ભેળની પાલટી આ બાજુ થઈ ગઈ છે ચાલુ. જો હવે અટુલ, હીરુ અને આદુ ત્રણે મળ્યા છે ભેળ ખાવા. આદુની છે અહીં તપેલીમાં અને હીરુની ને પપ્પાની ન્યા બેની અલગ અલગ. કેવી લાગે છે ભેળ? તને કેવી લાગે છે આધા? મસ્ત. હીરુ તને મસ્ત જ લાગે ને? કેમ? મસ્ત કોલેજિયન ભેળ લેવા છે અને કામડ્યા છે. હું તીખું લાગે તો હું પીવું છે? હારે પાણી. તને છાશ? હાલો બનાવી દઉં વાત છાશ. હાલો કહીશ તો ભેળની પાલતી થઈ ગઈ છે ખતમ. બે બેનું એ ભેળે ખાઈ લીધી, સાથે સાથે આપણે છાશે બનાવવી પડી કેમ કે બેન તીખી લાગતી હતી એટલે. તો છાશે પીધી બે એક એક વાટકો. કેમ આધું? તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જોઈએ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી એની સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.